તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આજે હું તમારી સાથે એક નવી પાછી રેસીપી લઈને આવી ગઈ છું. તો આજે હું બનાવવાની છું ખાટીયું. તો એને ગુજરાત બાજુ એવી રીતે ખીચું પણ કહે છે. અને તમે ઘણી જગ્યાએ જે લોકો ગુજરાતમાં આવ્યા છે એ લોકોએ ખાધું પણ હશે. બહાર પણ ઘણી જગ્યાએ મળતું હોય છે. તો બહાર મળે ચોખાના લોટનું મળે છે. તો આપણે ઘરે કરીએ એ ચોખાના લોટનું કરીએ, પછી ચણાના લોટનું પણ થઈ શકે. પણ આજે હું બનાવવાની છું એકદમ નવી રીતથી. તો આજે હું બનાવવાની છું ફોતરાવાળી મગની દાળનું ખાટીયું. તો આખો વિડીયો જોજો, તમને બહુ ગમશે. અને રેસીપી એકદમ નવી છે અને ટેસ્ટમાં પણ બહુ જ સરસ બન્યું હતું. અને એકદમ હેલ્ધી અને પ્રોટીનવાળો બ્રેકફાસ્ટ કરી શકો એને, અને ડિનરમાં પણ તમે બનાવી શકો. તો ચાલો હું તમને દેખાડી દઉં કે એમની માટે શું શું લીધું છે અને શું કરવાનું છે. તો ગમે તો એક લાઈક આપી દેજો પ્લીઝ. તો એના માટેની બધી સામગ્રી લઈ લીધી છે. તો ખાટું દહીં લીધું છે, પછી આદુ મરચાં લીધા છે, ચણાનો લોટ લીધો છે, અને ફોતરાવાળી મગની દાળ લીધી છે, અને મીઠું લીધું છે. તો સૌથી પહેલાં અહીંયા છે ને આપણે આદુ મરચાંને વાટી નાખશું. તો એના માટે મેં છે ને આ ઓલા સેજ તીખા મરચાં હોય ને એવા મરચાં લીધા છે, જે આપણે આવી રીતે ખાટીઓમાં અને ખીચુંમાં ને એવી રીતે નાખી શકીએ ને એવું. અને નાનકડો આદુનો કટકો લીધો છે. તો એ બંનેને આપણે સૌથી પહેલાં વાટી નાખવાના. એટલે સાવ પેસ્ટ નથી કરવાની, પણ આપણે જે ઢોકળામાં કે એવી રીતે નાખીએ ને આપણે અધકચરું વાટવાનું, એવી રીતે વાટી દેવાનું. તો એકદમ મરચાં એકદમ સરસ રીતે વટાઈ જાય અને થોડોક આદુનો ઓલો ટેસ્ટ આવી જાય ને એવી રીતનું આવું રાખવાનું અધકચરું. જો તો હવે આદુ મરચાંની પેસ્ટ થઈ ગઈ છે. તો હવે આપણે એક બાઉલમાં કે કઢાઈમાં આપણે આ ફોતરાવાળી મગની દાળ લીધી છે એને સૌથી પહેલાં સરસ રીતે શેકી લેવાની છે. તો એને શેકી લઈએ ને આપણે એટલે છે ને એને જે વાસ હોય ને, જે કાચાની વાસ ઉડી જાય અને આપણે એમાં સુગંધ પણ સરસ આવી જાય. એટલે આપણે જ્યાં સુધી એમાં સુગંધ આવી જાય ને થોડીક દાળમાં, ફોતરાવાળી દાળની એકદમ સરસ, ત્યાં સુધી આપણે એને શેકવાની સરસ રીતે. એટલે એની અંદરનો ભેજ હોય એ પણ ઉડી જાય. તો હવે દાળ શેકાઈ ગઈ છે જો, એટલે એકદમ એની સુગંધ પણ સરસ આવે છે અત્યારે. તો હવે દાળ શેકાઈ ગઈ છે. તો દાળ શેકી અને પછી આપણે ચણાનો લોટ હોય ને, ચણાના લોટને પણ એવી જ રીતે શેકી લેવાનો છે સરસ રીતે, થોડોક લાલ થાય એવો. અને એકદમ એનો કલર થોડોક મસ્ત ચેન્જ થઈ જાય ને બ્રાઉન જેવો, ત્યાં સુધી આપણે એને શેકવાનો થોડોક. એટલે આ બંને આપણે શેકી લઈએ ને એટલે આપણે જે આપણે ખાટીયું કરીએ ને, ખીચું કરીએ ને, એમાં એની વાસ ન આવે એટલા માટે. તો હવે જો ચણાનો લોટ પણ શેકાઈ ગયો છે. તો આવી રીતના રાખવાનું. સેજ મસ્ત આમ કરકરો થઈ જાય અને એની સુગંધ આવવા માંડે ને થોડીક, ત્યાં સુધી શેકવાનું. હવે એને હું એક વાટકામાં કાઢી લઈશ બંનેને. તો હવે આપણે આ જે ફોતરાવાળી દાળ છે એને મિક્સરમાં ક્રશ કરી લેવાની છે. તો એકદમ પાવડર બનાવી દેવાનો છે એનો લોટ, ફોતરાવાળી મગની દાળનો. તો આ શેકેલી હોય ને દાળ, તો એનો લોટ ફટાફટ થઈ જાય અને છે ને મિક્સરમાં પણ બહુ ચોંટે નહીં, એટલા માટે એને શેકી લેવાનું હોય. અને આપણે ખીચું કરીએ એમાં પણ એનો ટેસ્ટ સરસ આવે એટલા માટે. તો જો હવે લોટ આપણો તૈયાર થઈ ગયો છે મગની દાળનો, ફોતરાવાળી દાળનો. તો હવે હું એને કાઢી લઉં. તો આવો જ એકદમ ફાઇન લોટ બનાવવાનો. જો ઝીણો એકદમ હોય ને એવી રીતે સરસ. અને આને આપણે છે ને એકદમ આપણે વાટી નાખીએ ને, મિક્સરમાં લોટ કરી નાખીએ ને એટલે એકદમ એનું પેલું ટેક્સચર હોય ને એ રવા જેવું લાગે, એવું વટાઈ જાય. પછી આપણે એક કઢાઈ લઈ લીધી છે. કઢાઈમાં આપણે જે પ્રમાણે તમારે ક્વોન્ટિટી લીધી હોય એ પ્રમાણે પાણી લેવાનું. તો મેં 1 લોટો પાણી લીધો છે. એટલે એ લોટાનું માપ લગભગ લીટરનું હોય. લોટો હોય ને એ 1 લીટરનું હોય.
ત્યારબાદ એમાં મીઠું નાખી દેવાનું. મીઠું નાખી અને આદુ મરચાંની પેસ્ટ જે વાટી છે એ એમાં નાખી દઈશું. પછી આ 1 ચમચો ભરી અને તેલ નાખી દઈશું. તેલ નાખીને એને હલાવી દેવાનું. તો એકદમ સરસ રીતે હલાવી અને એમાં પછી આપણે 1 ચમચો ભરી અને દહીં નાખી દેવાનું. તો તમારે જો દહીં ન હોય અને તમારે છાશમાં જ કરવું હોય તો આવી જ રીતે પાણીની બદલે તમારે છાશ નાખવાની અને છાશમાં આ બધા મસાલા કરી નાખવાના. તો હવે એને હલાવી અને એકદમ સરસ ઉકળવા દેવાનું. તો એમાં હવે હું થોડુંક મસ્તું કાશ્મીરી મરચું નાખીશ. અને આ કાચું જીરું છે. તો કાચું જીરું એકદમ સરસ લાગે છે આમાં ખાટિયામાં, એટલે થોડુંક વધારે નાખવાનું. એનો ટેસ્ટ બહુ સરસ લાગે એટલા માટે. તો હવે આપણું પાણી એકદમ સરસ રીતે ઉકળી ગયું છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે પહેલાં આ દાળ જે આપણે ફાઇન પાવડર કર્યો છે, એનો લોટ કર્યો છે, એ પહેલાં એમાં નાખી દઈશું. અને થોડો થોડો નાખી અને હલાવતા જવાનું, એટલે એમાં ગઠ્ઠા ન પડી જાય એ ધ્યાન રાખવાનું. અને તાપ ધીમો રાખવાનો એકદમ. થોડું થોડું નાખતા જવાનું અને હલાવતા જવાનું, એવી રીતે કરવાનું. તો જો હવે દાળ એકદમ મિક્સ થઈ ગઈ છે એમાં પાણીમાં. તો હવે ચણાનો લોટ નાખી દઈશું. હવે ચણાના લોટમાં પણ એવું ધ્યાન રાખવાનું આપણે કે એના ગઠ્ઠા ન પડી જાય, સરસ રીતે એને હલાવી દેવાનું. તો હવે આપણે એને ધીમા તાપે જ્યાં સુધી એકદમ જાડું ન થઈ જાય ત્યાં સુધી એને હલાવ્યા જ કરવાનું છે. તો લગભગ આને થતાં 5 થી 10 મિનિટ થાય છે. જો તો હવે તમે જુઓ છો કે જાડું થઈ ગયું છે એકદમ. તો હવે મેં એને ઢાંકી દીધું છે, એટલે ઢાંકશું ને ઠરશે ને એટલે વધારે જાડું થઈ જશે. તો હવે 5 થી 10 મિનિટ એને ઢાંકીને રાખવાનું. તો હવે 10 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણું ખાટીયું એકદમ સરસ રીતે રેડી થઈ ગયું છે. જો હું તમને દેખાડું નજીકથી. જો તો આ એકદમ સરસ ટેસ્ટી રેસીપી છે અને સ્વાદમાં પણ એકદમ સરસ લાગે છે. એ તમે બાળકો આવું ઓછું ખાતા હોય એને આવું ન ભાવે, પણ મારા બાબાને પણ અમે ચખાડ્યું ને તો એને બહુ જ ભાવ્યું. એટલે ટ્રાય કરજો તમે લોકો. અને એકદમ નવી રેસીપી છે અને હેલ્ધી પણ છે. તો હવે આપણે એને એક બાઉલમાં સર્વ કરી દઈએ. તો સર્વ કરવા માટે મેં અહીંયા પહેલાં ખાટીયું ખીચું કાઢી લીધું છે અને એમાં 1 ચમચી આખી ભરીને ઘી નાખ્યું છે. કારણ કે આમાં દાળ છે ને એટલે મેં ઘી નાખ્યું, એટલે એનો ટેસ્ટ બહુ સરસ લાગે એટલા માટે. પછી ઉપરથી આચાર મસાલા નાખવાનો. તો હવે આપણું ટેસ્ટી ખાટીયું કોતરાવાળી મગની દાળનું રેડી છે. તો તમે પણ ટ્રાય કરજો આવી રીતે. એકદમ સરસ બને છે અને એકદમ ઝટપટ બની જાય છે. અને આ બ્રેકફાસ્ટ માટે, પછી આપણે ડિનરમાં બનાવવું હોય એના માટે એકદમ સરસ ઓપ્શન છે અને હેલ્ધી ઓપ્શન છે. તો ટ્રાય કરજો અને મને કહેજો તમે કેવું લાગ્યું તમને એમ. તમને જો મારી આજની રેસીપી પસંદ આવી હોય તો એક લાઇક આપી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને એકદમ ઘરમાં બધા હોય એ જ ઇન્ગ્રેડિયન્ટ્સમાંથી બનાવી છે અને એકદમ ટેસ્ટી બની હતી. બહુ જ સરસ. જે લોકો એકદમ સ્પાઇસી ખાવાના શોખીન હોય, ખાટું ખાવાના શોખીન હોય અને ટેસ્ટી ખાવાના શોખીન હોય, તો એ બધા માટે આ રેસીપી છે અને બહુ જ સરસ બની હતી. તો ટ્રાય કરજો અને મને કહેજો કે તમને કેવી લાગી. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.